સોશિયલ મીડિયામાં જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતનો કથાનો વિડીયો વાયરલ થતા ધાર્મિક વર્તુળોમાં ચર્ચા અને વિવાદ ઉભો થયો છે। વાયરલ વિડીયોમાં સંત દ્વારા ભગવાન ગણપતિજી અને ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણને માસિયાઈ ભાઈ તરીકે સંબોધતા નિવેદન કરાયું હોવાનું સામે આવ્યું છે। આ નિવેદન બાદ અનેક ભક્તોમાં આશ્ચર્ય સાથે સંતોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને ગિરનાર મંડળના ઉપાધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુએ આ નિવેદન સામે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભગવાન ગણપતિ અનાદિકાળથી પૂજનીય દેવ છે અને તેમને કોઈ પણ ઐતિહાસિક મહાનુભાવ સાથે આવા સંબંધમાં રજૂ કરવો યોગ્ય નથી। સાંભળજો આ બુદ્ધિ વગરનાને, જે ધ્યાનથી સાંભળજો। ઘનશ્યામ મહારાજને 200 વર્ષ થયા અને ગણપતિ અનાદિથી જે ભગવાન ભોળાનાથના લગ્નમાં ગણપતિ હતા અને આ બુદ્ધિ વગરનું કહે છે કે ગણપતિ અને ઘનશ્યામ મહારાજ 2 માસિયાઈ ભાઈ હતા। દક્ષના 13 દીકરી એ ધર્મદેવને પરણાવ્યા અને એક ભગવાન ભોળાનાથને આપ્યા। એટલે ભક્તિ દેવી અને ભવાની એ 2 સગા બહેનો થયા ને। હવે મગજમાં ઉતર્યું, એ 2 સગા બહેનો થયા એટલે ગણપતિ મહારાજ અને ઘનશ્યામ મહારાજ એ 2 શું થાય?